પંચમહાલમાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું। આજે ગુરુ પૂર્ણિમા અને રવિવારને લઈ દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે લાંબી લાઈનો જોવા મળી। મહત્વનું છે કે પાવાગઢમાં દર ચોમાસે આહલાદક નજારો સર્જાતો હોય છે અને આજે ગુરુ પૂર્ણિમા છે, રવિવારનો દિવસ છે, ચોમાસાની સિઝન પણ છે, એટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ। જી નિકુંજ। ચોક્કસથી પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ગુરુ પૂર્ણિમા અને રવિવાર હોવાને લઈને નિજ મંદિરની અંદર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। લાંબી કતારોની અંદર ભક્તો જે છે તે દર્શન માટે પહોંચ્યા છે અને હાલ જે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા હાલ કરવામાં આવી છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે હાલ તો લોકોનો ભારે ધસારો ઉમટી પડ્યો છે, પરંતુ સ્થાનિક પોલીસ અને મંદિર પ્રશાસન દ્વારા પણ દર્શનાર્થીઓને કંઈ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે।